ચર્ચા। નમસ્કાર દર્શક મિત્રો, આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। હું શ્રી GL પટેલ ITI કુબેરનગર ખાતે રેફ્રિજરેશન એન્ડ એર કન્ડિશનિંગ ઇન્સ્ટ્રક્ટર તરીકે જોબ કરું છું। તો આજનું આપણું લેસન છે ફ્લશિંગનું મહત્ત્વ, એટલે કે ઇમ્પોર્ટન્સ ઓફ ફ્લશિંગ। તો કોઈપણ રેફ્રિજરેશન સિસ્ટમ છે એ સિસ્ટમમાં ગેસ ચાર્જ કરતાં પૂર્વે જે પ્રોસેસ કરવામાં આવે છે તે પ્રોસેસો પૈકીની એક પ્રોસેસ છે એ છે ફ્લશિંગ। તો આપણને પ્રશ્ન એ થાય કે ફ્લશિંગ એટલે શું અને તે કરવાની જરૂરિયાત શા માટે ઊભી થાય છે અને ફ્લશિંગ કરવાથી સિસ્ટમનું શું ફાયદો થાય છે। તો એના વિશે આપણે આજે અભ્યાસ કરીશું। તો આજનું આપણું લેસન છે ઇમ્પોર્ટન્સ ઓફ ફ્લશિંગ, એટલે કે ફ્લશિંગનું મહત્ત્વ। તો આગળની સ્લાઇડમાં જોઈએ કે હાર્મેટિકલી સીલ્ડ સિસ્ટમમાં જો કન્ટામિનન્ટ્સ હોય તો તે ઘણા પ્રશ્નો ઉપસ્થિત કરે છે, જે સરવાળે સિસ્ટમની કુલિંગ ઇફેક્ટ ઘટાડે છે। તો હવે નવો પ્રશ્ન ઉપસ્થિત થાય કે કન્ટામિનન્ટ એટલે શું। તો કન્ટામિનન્ટ વિશે આપણે અભ્યાસ કરીએ। તો કન્ટામિનન્ટ એ સીલ્ડ સિસ્ટમમાં રેફ્રિજરન્ટ અને અથવા લુબ્રિકેટિંગ ઓઇલમાં રહેલ અશુદ્ધિઓ દર્શાવે છે। કોઈપણ રેફ્રિજરેશન સિસ્ટમ છે એ સીલ્ડ સિસ્ટમ છે અને એ સિસ્ટમમાં જો કોઈપણ ઇમ્પ્યોરિટીઝ હોય તો એ તમામ ઇમ્પ્યોરિટીઝને આપણે કન્ટામિનન્ટ તરીકે ઓળખીએ છીએ। અને જો સિસ્ટમમાં કન્ટામિનન્ટની હાજરી હોય તો એની અસર સિસ્ટમના પરફોર્મન્સ ઉપર પડે છે, એટલે કે કન્ટામિનન્ટ સિસ્ટમની કાર્યક્ષમતા ઉપર સીધી અસર કરે છે। હવે કન્ટામિનન્ટ એટલે સિસ્ટમમાં જરૂરી પદાર્થ અથવા તત્વ સિવાયના અન્ય બિનજરૂરી પદાર્થ અથવા તત્વને કન્ટામિનન્ટ તરીકે ઓળખવામાં આવે છે। તો એનો અર્થ એ થયો કે સિસ્ટમમાં રેફ્રિજરન્ટ અને લુબ્રિકેટિંગ ઓઇલ આ બે સિવાયના જે કોઈ પદાર્થો છે એ પદાર્થો કન્ટામિનન્ટ તરીકે સાબિત થાય છે। એટલે રેફ્રિજરેશન સિસ્ટમ છે એ આ બે તત્વો સિવાય અન્ય કોઈપણ તત્વો ભળે નહીં તેની તકેદારી રાખવામાં આવે છે। ટૂંકમાં સીલ્ડ સિસ્ટમમાં રેફ્રિજરન્ટ અને કોમ્પ્રેસર ઓઇલ સિવાયના તમામ પદાર્થો એ કન્ટામિનન્ટ છે। હવે આપણને પ્રશ્ન થાય કે વોટ ઇઝ કન્ટામિનન્ટ્સ, એટલે કે કન્ટામિનન્ટ્સ એટલે શું। તો તેના વિશે અભ્યાસ કરીએ। તો સિસ્ટમમાં રહેલ કન્ટામિનન્ટ જુદા જુદા સ્વરૂપે અને જુદી જુદી સાઇઝમાં હોઈ શકે છે। એનો અર્થ એ થયો કે સિસ્ટમમાં જે કન્ટામિનન્ટ્સ છે એ કોઈપણ સ્વરૂપમાં અને તદુપરાંત કોઈપણ સાઇઝમાં પણ હોઈ શકે છે। તો સિસ્ટમમાં કન્ટામિનન્ટ્સ છે એ કયા કયા સ્વરૂપે હોય તે આપણે જોઈએ। તો દાખલા તરીકે ડસ્ટ એન્ડ ડર્ટ, એટલે કે ધૂળ અને ગંદકી। ત્યાર પછી બીજા કન્ટામિનન્ટમાં ફોરેન પાર્ટિકલ્સ, એટલે કે સૂક્ષ્મ ધાતુના કણો। ત્રીજો જે કન્ટામિનન્ટ છે એ કેમિકલ્સ, એટલે કે રસાયણો, જેવા કે ફ્લક્સ, બ્રીઝિંગ મટીરિયલ વગેરે। અને ચોથો કન્ટામિનન્ટ છે એ લુબ્રિકેટિંગ ઓઇલ, હવા, નાઇટ્રોજન, ભેજ વગેરે। તો પ્રશ્ન એ થાય કે કન્ટામિનન્ટ સિસ્ટમમાં પ્રવેશે કેવી રીતે। તો કન્ટામિનન્ટ સિસ્ટમમાં પ્રવેશે એના ઘણા કારણો છે। દાખલા તરીકે સિસ્ટમમાં આપણે જ્યારે ગેસ ચાર્જિંગ કરતા હોઈએ અથવા તો પ્રેશર ટેસ્ટિંગ કરતા હોઈએ તો એ સંજોગોમાં સિસ્ટમને જો ખુલ્લી રાખવામાં આવે તો બહારની એર અંદર જાય છે અને એરની સાથે જે ધૂળ હોય છે તે પણ અંદર દાખલ થાય છે। ત્યાર પછી સૂક્ષ્મ પાર્ટિકલ્સ, એટલે કે કોપર ટ્યુબને કાપવામાં આવેલી હોય અથવા તો એના જે બર્સ છે એ બર્સ પણ અંદર જઈ શકે છે। તો એ જે ફોરેન પાર્ટિકલ્સ છે એ પણ કન્ટામિનન્ટ્સ તરીકે ઓળખાય છે। કોપર ટ્યુબનું બ્રીઝિંગ કરીએ તો બ્રીઝિંગ કરતાં પૂર્વે જે ફ્લક્સ લગાડીએ છીએ તો એ ફ્લક્સ અને બ્રીઝિંગ મટીરિયલ આ બંને એક પ્રકારના કેમિકલ છે અને એ કેમિકલ્સ છે એ પણ કન્ટામિનન્ટ્સ તરીકે ઓળખાય છે। અને એ સિવાય હવા, નાઇટ્રોજન, ભેજ વગેરેને પણ આપણે કન્ટામિનન્ટ્સ તરીકે ઓળખીએ છીએ। એટલે રેફ્રિજરેશન સિસ્ટમમાં આ કોઈપણ કન્ટામિનન્ટ્સની હાજરી છે એ હાજરી સરવાળે સિસ્ટમના પરફોર્મન્સને અસર કરે છે અને એ પરફોર્મન્સ જે છે એ પરફોર્મન્સને નબળું કરે છે। તો જો રેફ્રિજરેશન સિસ્ટમનું પરફોર્મન્સ સારું પ્રાપ્ત કરવું હોય તો આ તમામ કન્ટામિનન્ટ્સ છે એને દૂર કરવા રહ્યા। હવે કન્ટામિનન્ટ્સ પ્રવેશવાના કારણો કયા કયા। તો સિસ્ટમમાં કન્ટામિનન્ટ્સ આવી જવાના કે પ્રવેશવાના ઘણા કારણો છે, જેવા કે સિસ્ટમમાં નબળું બ્રેઝિંગ અને ક્લિનિંગ। તો સિસ્ટમમાં જ્યારે બ્રીઝિંગ કરવાની જરૂરિયાત ઊભી થાય ત્યારે એ બ્રીઝિંગ છે એ પરફેક્ટ કરેલું હોવું જોઈએ અને સિસ્ટમનું જે ક્લિનિંગ છે એ ક્લિનિંગ પણ પરફેક્ટ થવું જોઈએ। આ બંને પ્રોસેસ જો કરવામાં આવે તો કન્ટામિનન્ટ્સ પ્રવેશવાની શક્યતાઓ ઘટી જાય છે।
ત્યાર પછી બીજા ક્રમે છે અયોગ્ય ફ્લશિંગ અને ડ્રાઇંગ. તો સિસ્ટમને ગેસ ચાર્જ કરતાં પૂર્વે એને ફ્લશ કરવી પડે છે અને ફ્લશિંગ કર્યા પછી જ્યારે વેક્યુમ કરવામાં આવે ત્યારે તેને ડ્રાઇંગ કરવામાં આવે છે. એટલે ફ્લશિંગ અને ડ્રાઇંગ જો પરફેક્ટ કરવામાં આવે તો પણ કન્ટામિનન્ટ્સ પ્રવેશવાની શક્યતાઓ ઓછી થઈ જાય છે. ત્રીજું છે અયોગ્ય વેક્યુમ લેવલ. તો સિસ્ટમમાં ગેસ ચાર્જ કરતાં પૂર્વે જે વેક્યુમ કરવામાં આવે છે એ વેક્યુમ પરફેક્ટ લેવલે કરવું જોઈએ. જો વેક્યુમ પરફેક્ટ લેવલે કરવામાં ન આવે તો અંદર નોન કન્ડેન્સેબલ ગેસીસ પ્રવેશે છે અને આ ગેસીસ પ્રવેશવાથી એ સિસ્ટમના પરફોર્મન્સને અસર કરે છે. ચોથો પરિબળ છે અપૂરતું ડિહાઇડ્રેશન. તો જ્યારે સિસ્ટમને વેક્યુમ કરવામાં આવે ત્યારે અંદર કોઈપણ મોઇશ્ચરની હાજરી હોવી જરૂરી નથી. તો આ જે મોઇશ્ચર છે એ મોઇશ્ચરને દૂર કરવાની જે પ્રોસેસ છે એને આપણે ડિહાઇડ્રેશન કહીએ છીએ. તો સિસ્ટમનું વેક્યુમ પરફેક્ટ કરવાથી ડિહાઇડ્રેશનની મુશ્કેલી નિવારી શકાય છે. તો આ જે 4 પરિબળો છે એ 4 પરિબળો થકી કન્ટામિનન્ટ સિસ્ટમમાં પ્રવેશી શકે છે અને એ 4 પરિબળોની જો તકેદારી રાખવામાં આવે તો કન્ટામિનન્ટ્સ પ્રવેશવાની શક્યતા ઓછી થઈ જાય છે. હવે આપણે આગળ જોઈએ કે ઇફેક્ટ ઓફ કન્ટામિનન્ટ્સ. ધારો કે સિસ્ટમમાં કન્ટામિનન્ટ્સની હાજરી હોય તો એને કારણે સિસ્ટમમાં શું અસર થાય છે તેનો અભ્યાસ કરીએ. તો સિસ્ટમમાં જો કન્ટામિનન્ટ્સની હાજરી હોય તો તેના પરિણામે નો કુલિંગ અથવા પુઅર કુલિંગ સાથે નીચેના લક્ષણો જોવા મળે છે. તો એનો અર્થ એ થયો કે જો સિસ્ટમમાં કન્ટામિનન્ટ્સ હોય તો સિસ્ટમનું પરફોર્મન્સ છે એ નબળું પુરવાર થાય છે અને મુશ્કેલી જોવા મળે છે. કઈ મુશ્કેલી? તો કે નો કુલિંગ અને પુઅર કુલિંગ. એટલે કે કાં કુલિંગ મળે નહીં અથવા તો મળે તો ઓછું કુલિંગ મળે. તો આ 2 મુખ્ય તકલીફો છે. ત્યાર પછી એની વિગતવાર જો ચર્ચા કરીએ તો પહેલું પરિબળ છે કે ગતિ કરતા ભાગોમાં ઘસારો પડે છે. ધારો કે ફોરેન પાર્ટિકલ્સ જો સિસ્ટમમાં હોય તો એ સિસ્ટમના ગતિ કરતા ભાગોને ઘસારો પહોંચાડે છે. એટલે ફોરેન પાર્ટિકલ સિસ્ટમમાં હોય તે ઇચ્છનીય નથી. બીજી જે અસર છે તે કેપિલરી ટ્યુબને ચોક અથવા બ્લોક કરે છે. તો કન્ટામિનન્ટ્સની હાજરી છે એ કેપિલરી ટ્યુબને ચોક કરે છે. દાખલા તરીકે કોઈપણ રેફ્રિજરેશન સિસ્ટમને જો પરફેક્ટ લેવલ વેક્યુમે કરવામાં ન આવે તો નોન કન્ડેન્સેબલ ગેસીસ અંદર રહી જવા પામે છે અને આ નોન કન્ડેન્સેબલ ગેસીસ જો અંદર રહી જાય તો તે રેફ્રિજરન્ટ સાથે સર્ક્યુલેટ થાય છે અને કેપિલરી ટ્યુબ જે છે તે ખૂબ જ નાના વ્યાસ ધરાવતી હોય છે અને ત્યાં તેનું ફ્રીઝિંગ થાય છે અને પરિણામ એ આવે છે કે કેપિલરી ટ્યુબ ચોક થાય છે અને કેપિલરી ટ્યુબ ચોક થવાથી કુલિંગ પ્રાપ્ત થતું નથી. ત્યાર પછી ત્રીજું પરિબળ કે લુબ્રિકેટિંગ ઓઇલનું બ્રેકડાઉન કરે છે અને ચોથું પરિબળ વાઇન્ડિંગનું ઇન્સ્યુલેશન ખરાબ કરે છે. જો સિસ્ટમને પરફેક્ટ લેવલે વેક્યુમ કરવામાં ન આવે તો આ પરિસ્થિતિનો ઉદ્ભવ થાય છે. કેવી રીતે ઉદ્ભવ થાય છે તે નીચેના સૂત્રમાં દર્શાવ્યું છે કે આપણે જે સિસ્ટમમાં ગેસ ચાર્જ કરીએ છીએ તે અને સિસ્ટમનું જો વેક્યુમ પરફેક્ટ કર્યું ન હોય તો અંદર નોન કન્ડેન્સેબલ ગેસીસ પ્રવેશે છે અને નોન કન્ડેન્સેબલ ગેસીસમાં મોઇશ્ચરનું એટલે કે ભેજનું પ્રમાણ સમાયેલું હોય છે. આ ભેજને જો H2O એટલે કે પાણી દ્વારા દર્શાવવામાં આવે અને દાખલા તરીકે ફ્રીઝમાં રેફ્રિજરન્ટ તરીકે ડાયફ્લોરોમિથેન એટલે કે R12 રેફ્રિજરન્ટ ચાર્જ કરવામાં આવ્યો હોય તો આ રેફ્રિજરન્ટમાંનો ક્લોરિન પરમાણુ અને હવામાંનો હાઇડ્રોજન પરમાણુ બંને ભેગા થઈ અને HCl એટલે કે હાઇડ્રોક્લોરિક એસિડ ઉત્પન્ન કરે છે અને આ હાઇડ્રોક્લોરિક એસિડ રેફ્રિજરેશન સિસ્ટમમાં રેફ્રિજરન્ટ સાથે અને ઓઇલ સાથે સર્ક્યુલેટ થાય છે. હાઇડ્રોક્લોરિક એસિડ જલદ હોય તે લુબ્રિકેટિંગ ઓઇલ અને વાઇન્ડિંગનું ઇન્સ્યુલેશન ખરાબ કરે છે. એટલે સિસ્ટમને નિશ્ચિત લેવલ સુધી વેક્યુમ કરવી જોઈએ અને જો તેને વેક્યુમ કરવામાં ન આવે તો એ કન્ટામિનન્ટ્સ તરીકે ઓળખાય છે અને એ કન્ટામિનન્ટ્સને કારણે લુબ્રિકેટિંગ ઓઇલ અને વાઇન્ડિંગનું ઇન્સ્યુલેશન ખરાબ થાય છે. હવે આપણે આગળ જોઈએ તો 5મી અસર કઈ? તો ડિસ્ચાર્જ પ્રેશર અને ડિસ્ચાર્જ ટેમ્પરેચરમાં વધારો કરે છે. એટલે કે જો સિસ્ટમમાં કન્ટામિનન્ટ્સની હાજરી હોય તો એટલે કે નોન કન્ડેન્સેબલ ગેસીસની હાજરી હોય તો તે સિસ્ટમના ડિસ્ચાર્જ પ્રેશર અને ડિસ્ચાર્જ ટેમ્પરેચરમાં વધારો કરે છે. અને 6ઠ્ઠી અસર છે એ મોટરના વાઇન્ડિંગને ઓવરહીટ કરે છે. કારણ કે જો ડિસ્ચાર્જ પ્રેશર અને ડિસ્ચાર્જ ટેમ્પરેચરમાં વધારો થાય
તો એ ગેસ છે એ ગેસને કોમ્પ્રેસ કરવા માટે વધારે મિકેનિકલ પાવર વપરાય અને વધારે મિકેનિકલ પાવર માટે વધારે ઇલેક્ટ્રિકલ પાવર વપરાય અને એને પરિણામે મોટરનું વાઇન્ડિંગ છે એ ઓવરહીટ થાય છે. એટલે આ જે અસરો છે એ પણ કન્ટામિનન્ટ્સને લગતી છે. હવે આપણે જે કન્ટામિનન્ટ્સની અસરો જોઈ એ અસરોને અત્રે કોષ્ટકમાં દર્શાવવામાં આવેલી છે. કોષ્ટકમાં અનુક્રમ નંબર, કન્ટામિનન્ટ્સ અને ઇફેક્ટ્સ એટલે કે સિસ્ટમમાં કયા પ્રકારના કન્ટામિનન્ટ્સ છે અને એ કન્ટામિનન્ટ્સ રેફ્રિજરેશન સિસ્ટમ ઉપર કઈ કઈ અસરો ઉત્પન્ન કરે છે તેનો અભ્યાસ કરીએ. તો સૌથી પહેલું કે બિનજરૂરી કેમિકલ્સ જેવા કે બ્રીઝિંગ ફ્લક્સ, પ્રોસેસિંગ લિક્વિડ્સ વગેરે કન્ટામિનન્ટ્સ તરીકે ઓળખાય છે. અને આ કન્ટામિનન્ટ્સ જો સિસ્ટમમાં હોય તો એને કારણે અસર કઈ થાય તો કે ઓઇલમાં રાસાયણિક ફેરફાર કરી અને બ્રેકડાઉન સર્જે છે. એટલે આ જે રસાયણો છે એ રસાયણો રેફ્રિજરન્ટ સાથે રાસાયણિક પ્રક્રિયા કરી અને ઓઇલના જે રાસાયણિક ગુણધર્મો છે એમાં ફેરફાર કરે છે અને રાસાયણિક ગુણધર્મોમાં ફેરફાર થતાં બ્રેકડાઉન થાય છે. ત્યાર પછી બીજા કન્ટામિનન્ટ્સ તરીકે સૂક્ષ્મ મેટલ પાર્ટિકલ્સ. તો જો રેફ્રિજરેશન સિસ્ટમમાં કન્ટામિનન્ટ્સ તરીકે મેટલ પાર્ટિકલ્સ એટલે કે ફોરેન મેટલ પાર્ટિકલ્સ હોય તો તે ગતિ કરતા ભાગોમાં ઘસારો ઉત્પન્ન કરે છે. ત્યાર પછી ત્રીજી ઇફેક્ટ નોન કન્ડેન્સેબલ ગેસીસ. તો નોન કન્ડેન્સેબલ ગેસીસ જો સિસ્ટમમાં કન્ટામિનન્ટ્સ તરીકે હોય તો એને પરિણામે સિસ્ટમના ડિસ્ચાર્જ પ્રેશર અને ડિસ્ચાર્જ ટેમ્પરેચરમાં વધારો થાય છે. અગાઉ આપણે જોયું કે સિસ્ટમમાં જો નોન કન્ડેન્સેબલ ગેસીસ હોય તો એ નોન કન્ડેન્સેબલ ગેસીસને કોમ્પ્રેસ કરવા માટે વધારે મિકેનિકલ પાવરની જરૂર પડે છે અને એને કારણે સિસ્ટમના ડિસ્ચાર્જ પ્રેશર અને ડિસ્ચાર્જ ટેમ્પરેચરમાં વધારો થાય છે. ચોથી અસર જે છે તેને આપણે મોઇશ્ચર એટલે કે ભેજ તરીકે ઓળખીએ છીએ. તો સિસ્ટમમાં જો ભેજની હાજરી હોય તો કેપિલરી ટ્યુબ જે છે એને એ આઈસ ફોર્મેશન ઉત્પન્ન થાય છે અને કેપિલરી ટ્યુબ આગળ આઈસ ફોર્મેશન ઉત્પન્ન થતાં એનો વ્યાસ નાનો હોય તે કેપિલરી ટ્યુબને ચોક કરે છે અને કેપિલરી ટ્યુબ ચોક થાય તો સરવાળે કુલિંગ મળતું બંધ થાય છે અથવા તો ઓછું મળે છે. પાંચમી જે અસર છે તે ડસ્ટ અને ડર્ટ. તો ડસ્ટ એટલે ધૂળ અને ડર્ટ એટલે ગંદકી. તો ડસ્ટ જે છે એ ધૂળ છે અને રેફ્રિજરેશન સિસ્ટમમાં કન્ડેન્સેશનને કારણે અથવા તો સ્વેટિંગને કારણે ધૂળમાં જ્યારે પાણી ભળે ત્યારે એ ડર્ટનું એટલે કે ગંદકીનું સ્વરૂપ ધારણ કરે છે. તો સિસ્ટમમાં જો ડર્ટ અને ડસ્ટ હોય તો તે સરવાળે રેફ્રિજરેટિંગ ઇફેક્ટ ઘટાડે છે અને રેફ્રિજરેટિંગ ઇફેક્ટ ઘટતા કુલિંગ ઓછું પ્રાપ્ત થાય છે. હવે આપણે જોઈએ કે આ જે કન્ટામિનન્ટ્સ છે એ કન્ટામિનન્ટ્સ જો સિસ્ટમમાં હોય તો એને કારણે ઘણી બધી તકલીફો અને ઘણી બધી અસરો જોવા મળે છે. તો એનું નિરાકરણ શું? તો કંટ્રોલ્સ ઓફ કન્ટામિનન્ટ્સ એટલે કે કન્ટામિનન્ટ્સનું નિયંત્રણ. તો સિસ્ટમમાં આ જે કન્ટામિનન્ટ્સ પ્રવેશે નહીં અને સિસ્ટમનું પરફોર્મન્સ સારું મળે તે હેતુ માટે તેનું કંટ્રોલિંગ કરવું જરૂરી છે. તો આ કંટ્રોલિંગ કેવી રીતે થાય તેનો અભ્યાસ કરીએ. તો કંટ્રોલ્સ ઓફ કન્ટામિનન્ટ્સ એટલે કે કન્ટામિનન્ટ્સનું નિયંત્રણ. તો પહેલું છે કોમ્પ્રેસરના સર્વિસિંગ અને રિપેરિંગ દરમિયાન કાળજી રાખવી. એટલે કે જ્યારે કોમ્પ્રેસરનું સર્વિસિંગ કરવાની જરૂરિયાત ઊભી થાય અથવા તો કોમ્પ્રેસરનું રિપેરિંગ કરવાની જરૂરિયાત ઊભી થાય ત્યારે ખૂબ જ તકેદારી રાખવામાં આવે છે અને એ તકેદારી જો રાખીએ તો સિસ્ટમ જે છે એ સિસ્ટમ કન્ટામિનન્ટ્સ ફ્રી થાય છે. દાખલા તરીકે કાર્બન ટેટ્રાક્લોરાઇડ અથવા ટ્રાયક્લોરો ઇથિલિન દ્વારા કોમ્પ્રેસરના ભાગોને અસરકારક રીતે સાફ કરવા જોઈએ. તો મેં જે કહ્યું તે પ્રમાણે કે કોમ્પ્રેસરનું સર્વિસિંગ અથવા રિપેરિંગ કરતા હોઈએ ત્યારે એના તમામ પાર્ટ્સ છે એને કાર્બન ટેટ્રાક્લોરાઇડ અથવા ટ્રાયક્લોરો ઇથિલિન જેવા કેમિકલથી સાફ કરવા જોઈએ અને એ સાફ કરવાથી અંદર જે કન્ટામિનન્ટ્સ છે એ રહી જવા પામતા નથી અને એને કારણે એના ઉપર આપણે નિયંત્રણ મેળવી શકીએ છીએ. ત્યાર પછી બીજો કંટ્રોલ કે કોમ્પોનન્ટ્સનું એસેમ્બલિંગ કરતી વખતે કોઈ કેમિકલ કે લિક્વિડ પાર્ટિકલ્સ સિસ્ટમમાં ન પ્રવેશે તેનું ધ્યાન રાખવું જોઈએ. એટલે જ્યારે સિસ્ટમનું એસેમ્બલિંગ કરતા હોઈએ તો એ વખતે કોઈપણ કેમિકલ અથવા તો કોઈપણ લિક્વિડ રેફ્રિજરેશન સિસ્ટમની અંદર ન પ્રવેશે તેની પૂરતી તકેદારી રાખવી જોઈએ. તો જનરલી કોમ્પોનન્ટ્સને એસેમ્બલ કરતી વખતે તેને ડાયનાઇટ્રોજનની મદદથી ફ્લશ કરવા જોઈએ. એટલે કે સિસ્ટમ સાથે જ્યારે કોઈપણ ડિવાઇસ ફિટ કરતા હોઈએ તો એ ડિવાઇસને ડ્રાય નાઇટ્રોજનની મદદથી ફ્લશ કર્યા પછી જ એને સિસ્ટમમાં જોડી અને બ્રીઝિંગ કે જે કોઈ પ્રોસેસ કરવાની થાય તે કરવી જોઈએ.
ત્યાર પછી ત્રીજો કંટ્રોલ કે સિસ્ટમનું પ્રેશર ટેસ્ટિંગ, લીક ટેસ્ટિંગ અને ગેસ ચાર્જિંગ કરતી વખતે નોન કન્ડેન્સેબલ ગેસીસ ન પ્રવેશે તેની તકેદારી રાખવી જોઈએ. તો કોઈપણ રેફ્રિજરેશન સિસ્ટમ છે એ સિસ્ટમમાં જ્યારે ગેસ ચાર્જ કરવામાં આવે તે પૂર્વે કોઈ પ્રોસેસો કરવાની થાય છે. તો આ જે પ્રોસેસો છે એ પૈકીની એક પ્રોસેસ છે એ પ્રેશર ટેસ્ટિંગ. પ્રેશર ટેસ્ટિંગ પૂર્ણ થઈ ગયા પછી લીક ટેસ્ટિંગ કરવામાં આવે છે અને લીક ટેસ્ટિંગ પૂર્ણ થઈ ગયા પછી સિસ્ટમનું વેક્યુમાઇઝિંગ કરવામાં આવે છે અને વેક્યુમાઇઝિંગ પૂર્ણ થયા બાદ સિસ્ટમમાં ગેસ ચાર્જ કરવામાં આવે છે. તો આ એક ક્રમ છે. તો એ ક્રમ પ્રમાણે જો એનું કંટ્રોલિંગ કરવામાં આવે તો સિસ્ટમનું પ્રેશર ટેસ્ટિંગ અથવા તો લીક ટેસ્ટિંગ અથવા તો ગેસ ચાર્જિંગ કરતી વખતે તેમાં નોન કન્ડેન્સેબલ ગેસ ન પ્રવેશે એ માટે કેટલીક તકેદારીઓ રાખવાની જરૂર પડે છે. તો પ્રેશર ટેસ્ટિંગ વખતે જો ડ્રાય નાઇટ્રોજનનો જ ઉપયોગ કરવામાં આવે તો આ મુશ્કેલીથી છુટકારો મેળવી શકાય છે. એટલે એવી ભલામણ કરવામાં આવેલી છે કે પ્રેશર ટેસ્ટિંગ દરમિયાન ડ્રાય નાઇટ્રોજનનો જ ઉપયોગ કરવો જોઈએ. અને પ્રેશર ટેસ્ટિંગ પૂર્ણ થયા બાદ આપણે સિસ્ટમનું લીક ટેસ્ટિંગ કરીએ છીએ અને લીક ટેસ્ટિંગ જો કરવાથી કોઈ સિસ્ટમમાં લીકેજ ન જણાય તો પછી આપણે ગેસ ચાર્જિંગ કરીએ છીએ. પરંતુ ગેસ ચાર્જ કરતાં પહેલાં તેને વેક્યુમ કરવી પડે છે. તો સિસ્ટમને વેક્યુમ કરીએ ત્યારે હંમેશા 2 સ્ટેજ રોટરી વેક્યુમ પંપનો જ ઉપયોગ કરવો જોઈએ. ઘણા કિસ્સાઓમાં એવું જોઈએ છે કે રેસિપ્રોકેટિંગ કોમ્પ્રેસરની મદદથી જ ઘણા રેફ્રિજરેશન સિસ્ટમને વેક્યુમ કરતા હોય છે. આ ઉચિત પ્રેક્ટિસ નથી. એટલે રેફ્રિજરેશન સિસ્ટમને જ્યારે વેક્યુમ કરવાની જરૂર પડે ત્યારે હંમેશા 2 સ્ટેજ રોટરી વેક્યુમ પંપનો જ ઉપયોગ કરવો જોઈએ અને એ વેક્યુમ પંપની મદદથી જ જરૂરી લેવલનું વેક્યુમ આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ. અને જો જરૂરી લેવલનું વેક્યુમ પ્રાપ્ત થાય તો કન્ટામિનન્ટ્સનો જે પ્રશ્ન છે એ પ્રશ્નથી છુટકારો મેળવી શકાય છે. ત્યાર પછી ચોથું કંટ્રોલિંગ છે સિસ્ટમને વેક્યુમ કરતી વખતે તેને પૂરી ડિહાઇડ્રેટ કરવી જોઈએ અને વેક્યુમાઇઝિંગ કરતી વખતે સિસ્ટમના ભાગોને હીટિંગ કીટ અથવા ઇન્ફ્રારેડ બલ્બ દ્વારા ગરમી આપવી જોઈએ. તો અહીંયા પ્રશ્ન વેક્યુમનો આવ્યો. તો જ્યારે સિસ્ટમને વેક્યુમ કરવાની થાય ત્યારે એને ડિહાઇડ્રેટેડ કરવી જોઈએ. તો ડિહાઇડ્રેટેડ કરવી એટલે શું? તો જનરલી જ્યારે સિસ્ટમને વેક્યુમ કરીએ છીએ તો એ વેક્યુમ કરતી વખતે અંદરનું જે વાતાવરણનું દબાણ છે એ ઘટતું જાય છે અને વાતાવરણનું દબાણ ઘટવાથી અંદર જે કોઈ પાણી કે ભેજ હોય તો એ ભેજનું બોઇલિંગ પોઈન્ટ પણ ઘટે છે અને બોઇલિંગ પોઈન્ટ ઘટવાથી એ વેપોરાઇઝ થાય છે અને વેપોરાઇઝ થઈ અને વેક્યુમ પંપની પ્રોસેસ ચાલુ હોવાથી તે તરત જ બહાર નીકળી જાય છે. અને છતાં પણ એવું ભલામણ કરવામાં આવ્યું છે કે વેક્યુમાઇઝિંગ કરતી વખતે સિસ્ટમ જે છે એને હીટિંગ કીટ અથવા તો ઇન્ફ્રારેડ બલ્બ દ્વારા ગરમી આપવી જોઈએ અને ગરમી આપવાથી એ સિસ્ટમમાં જે કોઈ મોઇશ્ચર હોય તો એ મોઇશ્ચર વેક્યુમ પંપની મદદથી બહાર નીકળી શકે અને જો મોઇશ્ચર બહાર નીકળી જાય તો કન્ટામિનન્ટ્સ દૂર થાય છે અને કન્ટામિનન્ટ્સ દૂર કરતાં સિસ્ટમનું પરફોર્મન્સ સુધરે છે. ત્યાર પછી આગળ જોઈએ કે ફ્લશિંગ પ્રોસેસ કેવી રીતે કરવામાં આવે. અત્યાર સુધી આપણે કન્ટામિનન્ટ્સ વિશે અભ્યાસ કર્યો, કન્ટામિનન્ટ્સ પ્રવેશવાના કારણો શું છે એનો પણ અભ્યાસ કર્યો. ત્યાર પછી કન્ટામિનન્ટ્સ દૂર કરવાની પ્રોસિજર શું છે એનો પણ આપણે અભ્યાસ કર્યો. તો ફ્લશિંગ પ્રોસેસ કેવી રીતે કરવામાં આવે તે જોઈએ. તો આ સ્લાઇડમાં રેફ્રિજરેશન સિસ્ટમ દર્શાવવામાં આવેલી છે. જમણી બાજુનો જે ભાગ છે તે હાઈ સાઇડ તરીકે ઓળખાય છે અને ડાબી બાજુનો જે ભાગ છે તે લો સાઇડ તરીકે ઓળખાય છે. લો સાઇડના ભાગમાં નાઇટ્રોજન સિલિન્ડર જોડવામાં આવેલો છે અને નાઇટ્રોજન સિલિન્ડરના વાલ્વની સાથે પ્રેશર રેગ્યુલેટર જોડેલું છે અને એ પ્રેશર રેગ્યુલેટર સાથે સિસ્ટમની લો સાઇડ જોડેલી છે અને સિસ્ટમનો બહારનો છેડો ખુલ્લો રાખ્યો છે. તો ફ્લશિંગ કેવી રીતે થાય તે આપણે સમજીએ. તો અહીંયા સિસ્ટમને 2 ભાગમાં વિભાજિત કરી નાખી છે, એક હાઈ સાઇડ અને બીજી લો સાઇડ. તો ડ્રાય નાઇટ્રોજનની મદદથી વાલ્વને જો થોડું ખોલવામાં આવે તો સિલિન્ડરમાં રહેલું જે નાઇટ્રોજન ગેસ છે એ સિસ્ટમમાં પ્રવેશે છે અને એ સિસ્ટમમાં જે કન્ટામિનન્ટ્સ છે એ કન્ટામિનન્ટ્સને લઈ અને પ્રેશરથી બહાર નીકળે છે ફુવારાના રૂપે. તો આ રીતે એનું ફ્લશિંગ કરવામાં આવે છે. ઘણા કિસ્સાઓમાં જે આઉટલેટ છે ત્યાં અંગૂઠો રાખી અને નાઇટ્રોજનનું પ્રેશર સતત સિસ્ટમમાં ચાર્જ કરવામાં આવે છે
અને ચાર્જ કરવાથી જ્યાં સુધી સહન થાય ત્યાં સુધી અંગૂઠો રાખવામાં આવે છે અને ત્યાર પછી અંગૂઠાને આકસ્મિક છોડી દેવામાં આવે છે, એટલે તરત જ અંદર રહેલું નાઇટ્રોજનનું પ્રેશર છે એ પ્રેશરથી બહાર આવે છે અને એની સાથે સિસ્ટમમાં જે કંઈ કન્ટામિનન્ટ્સ હોય તે પણ બહાર આવે છે. તો આ રીતે એક સાઈડનું ફ્લશિંગ થઈ ગયા બાદ બીજી સાઈડનું ફ્લશિંગ કરવામાં આવે છે અને એમ કરતાં સમગ્ર સિસ્ટમનું ફ્લશિંગ થઈ ગયા બાદ સિસ્ટમ ફ્લશ થઈ ગઈ કહેવાય અને ત્યાર પછી આગળની જે કોઈ પ્રોસેસ હોય એ પ્રોસેસ માટે સિસ્ટમ તૈયાર છે તેવું કહી શકાય. તો આ થઈ ફ્લશિંગ પ્રોસેસ, એટલે કે સિસ્ટમને ફ્લશિંગ કઈ રીતે કરી શકાય. હવે આગળ જોઈએ તો ફ્લશિંગ પ્રોસેસ પૂર્ણ થઈ ગયા પછી આપણે પ્રેશર ટેસ્ટિંગ કરીએ છીએ અને પ્રેશર ટેસ્ટિંગ કર્યા પછી સિસ્ટમને વેક્યુમ કરીએ છીએ. તો નીડ ઓફ વેક્યુમ એટલે કે વેક્યુમની જરૂરિયાત. તો સિસ્ટમને વેક્યુમ કરવાની જરૂરિયાત શું છે તે જોઈએ. વેક્યુમ એ નેગેટિવ પ્રેશર છે. પ્રેશર બે પ્રકારના હોય છે, એક પોઝિટિવ પ્રેશર અને બીજું નેગેટિવ પ્રેશર. પોઝિટિવ પ્રેશર જે છે તે વાતાવરણના દબાણ કરતાં ઉપરના જે દબાણો છે એને આપણે પોઝિટિવ પ્રેશર કહીએ છીએ અને વાતાવરણ કરતાં નીચેના જે દબાણો છે તેને આપણે નેગેટિવ પ્રેશર તરીકે ઓળખીએ છીએ. તો નેગેટિવ પ્રેશર છે એ એક પ્રકારનું વેક્યુમ છે. હવે વાતાવરણનું જે દબાણ છે એ વાતાવરણનું દબાણ 1.10135 બાર જેટલું છે. તો 1.10135 બાર જેટલું દબાણ છે એ દબાણને આપણે વાતાવરણના દબાણ તરીકે ઓળખીએ છીએ અને આનાથી જો વધારે બારનું પ્રેશર હોય તો એ વાતાવરણ કરતાં ઉપરનું પ્રેશર થયું, જેને આપણે પોઝિટિવ પ્રેશર કહીએ છીએ. અને આ દબાણ કરતાં જો પ્રેશર ઓછું હોય તો એને આપણે નેગેટિવ પ્રેશર કહીએ છીએ, જે વેક્યુમ તરીકે ઓળખાય છે. તો અત્રે લખ્યું જ છે કે 1.10135 બાર કરતાં નીચું દબાણ એ વેક્યુમ છે. તો સિસ્ટમમાં વેક્યુમ કરવા માટે અથવા તો સિસ્ટમને વેક્યુમ કરવા પહેલાં આ પરિબળોનો આપણને ખ્યાલ હોય તે જરૂરી છે. હવે આગળ જોઈએ તો વેક્યુમ ગેજ. અગાઉની સ્લાઇડમાં મેં કહ્યું કે 0 કરતાં ઉપરના પ્રેશરો છે એ પોઝિટિવ પ્રેશર તરીકે ઓળખાય છે અને 0 કરતાં નીચેના જે પ્રેશરો છે એ નેગેટિવ પ્રેશર તરીકે ઓળખાય છે. સ્લાઇડમાં PSI એટલે કે બ્રિટિશ પદ્ધતિમાં ગેજ દર્શાવેલો છે, જેમાં પોઇન્ટરનો જે છે એ 0 ઉપર સ્થિર થયેલો છે અને ત્યાંથી જમણી બાજુ 5, 10, 15 એ પ્રમાણે મેક્સિમમ 30 PSI સુધી ગ્રેજ્યુએશન કરેલું છે. 0થી ડાબી તરફ -10, -20 અને -30 ઇંચ Hg ઓફ વેક્યુમ ઇન્ડિકેટ કરેલું છે. તો 0 જે ગેજ છે એ વાતાવરણના દબાણે એબ્સોલ્યુટ પ્રેશર છે. તો આ જે ગેજ છે એ 0 પ્રેશર ઉપર સ્થિર થયેલો છે. જો સિસ્ટમનું પ્રેશર વાતાવરણના પ્રેશર કરતાં વધારે હોય તો પોઇન્ટર જમણી તરફ સરકે છે અને જો વેક્યુમ સિસ્ટમમાં હોય તો ગેજ ડાબી તરફ એટલે કે માઇનસમાં સરકે છે. તો આ થઈ વાત બ્રિટિશ પદ્ધતિના વેક્યુમ ગેજની. વેક્યુમ ગેજ જે છે તે વેક્યુમનું માપન કરે છે અને વેક્યુમનો જે એકમ છે તે ઇંચ Hg ઓફ વેક્યુમ તરીકે ઓળખાય છે. અને સિસ્ટમને જ્યારે વેક્યુમ કરતા હોઈએ ત્યારે આ વેક્યુમ ગેજ છે એ 0થી માઇનસ તરફ જાય છે અને વેક્યુમ પૂર્ણ થયા બાદ એ -30 ઉપર સ્થિર થાય છે. તો આપણે જે વાત કરી તે બ્રિટિશ પદ્ધતિની વાત કરી અને બ્રિટિશ પદ્ધતિમાં આ એકમ છે. હાલમાં લેટેસ્ટ ટેકનોલોજી મુજબ વેક્યુમને માઇક્રોનમાં પણ માપવામાં આવે છે. તો માઇક્રોન ગેજ કેવો હોય તે આપણે જોઈએ. તો આકૃતિમાં જોયું કે માઇક્રોન ગેજ દર્શાવવામાં આવ્યો છે અને એનો જે પોઇન્ટર છે એ અત્યારે 2000ના સ્કેલ ઉપર સ્થિર છે. તો જેમ જેમ વેક્યુમ કરતા જઈએ એમ પોઇન્ટર છે એ ડાબી બાજુ ખસતો જઈ અને ક્રમશઃ 500, 200, 100, 50 એ પ્રમાણે માઇક્રોન દર્શાવતું જાય છે. તો સિસ્ટમમાં વેક્યુમનું જે લેવલ છે એ લેવલ કેટલું છે તે માઇક્રોનની મદદથી પણ આપણે જાણી શકીએ છીએ. તો આ જે વાત થઈ તે બ્રિટિશ પદ્ધતિમાં વેક્યુમ ગેજ અને માઇક્રોન ગેજની. તો સિસ્ટમમાં વેક્યુમની જરૂરિયાત શા માટે ઊભી થાય? તો વેક્યુમ જે છે એ નેગેટિવ પ્રેશર છે એ આપણે ચર્ચા કરી અને એ વાતાવરણ કરતાં નીચું દબાણ છે. તો આગળની સ્લાઇડમાં જોઈએ કે નીડ ઓફ વેક્યુમ. તો સિસ્ટમને વેક્યુમ કરવાનો મુખ્ય હેતુ તેમાં નોન કન્ડેન્સેબલ ગેસીસ ન રહે તે છે. જો સિસ્ટમને પૂરેપૂરી વેક્યુમ કરવામાં આવે તો
તો એમાં નોન કન્ડેન્સેબલ ગેસીસ રહી જવા પામતા નથી, અને નોન કન્ડેન્સેબલ ગેસીસ જો ન રહે તો સિસ્ટમની એફિશિયન્સી સુધરે છે. બીજો પરિબળ જે છે તે નોન કન્ડેન્સેબલ ગેસીસમાં હવા અને ભેજ મુખ્ય પરિબળો છે. તો જો સિસ્ટમને પ્રોપર વેક્યુમ કરવામાં ન આવે તો પ્રોપર વેક્યુમ ન કરવાથી સિસ્ટમમાં એર રહી જવા પામે છે, અને આ એર છે એ જ નોન કન્ડેન્સેબલ ગેસીસ છે. તો આપણે એ ખ્યાલ છે કે નોન કન્ડેન્સેબલ ગેસીસમાં હવા અને ભેજ આ બે મુખ્ય પરિબળો છે, કારણ કે નોન કન્ડેન્સેબલ ગેસીસ છે એમાં હવા અને ભેજને કારણે સિસ્ટમમાં ઘણા પ્રશ્નો ઉપસ્થિત થાય છે. એટલે સિસ્ટમને પ્રોપર વેક્યુમ કરવી જોઈએ, અને જો તેમ કરવામાં ન આવે તો એમાં નોન કન્ડેન્સેબલ ગેસ રહી જવા પામે છે. હવે વેક્યુમાઇઝિંગ મેથડ્સ એટલે કે સિસ્ટમને વેક્યુમ કેટલી રીતે કરી શકાય? તો સિસ્ટમને વેક્યુમ મુખ્ય 3 રીતે કરી શકાય છે. એ પૈકીની પહેલી જે રીત છે તે બાય લો પ્રેશર સાઇડ. તો અગાઉ જે સ્લાઇડમાં દર્શાવ્યું હતું કે સિસ્ટમની હાઈ સાઇડ અને સિસ્ટમની લો સાઇડ. તો સિસ્ટમની લો સાઇડેથી જ્યારે તેને વેક્યુમ કરવામાં આવે તો તેને બાય લો પ્રેશર સાઇડ વેક્યુમ પ્રોસેસ તરીકે ઓળખીએ છીએ. બીજી જે પ્રોસેસ છે તે બાય હાઈ સાઇડ પ્રેશર સાઇડ, એટલે કે સિસ્ટમને જો હાઈ સાઇડથી વેક્યુમ કરવામાં આવે તો એ જે પ્રોસેસ છે તેને આપણે બાય હાઈ પ્રેશર સાઇડ વેક્યુમાઇઝિંગ પ્રોસેસ તરીકે ઓળખીએ છીએ. અને ઘણા કિસ્સાઓમાં ત્રીજી પદ્ધતિ એટલે કે બાય બોથ લો એન્ડ હાઈ પ્રેશર સાઇડ વેક્યુમાઇઝિંગ મેથડનો ઉપયોગ કરી અને સિસ્ટમને વેક્યુમ કરવામાં આવે છે. ઉપરોક્ત જે બે રીતો છે એમાં અનુક્રમે લો પ્રેશર સાઇડેથી અને હાઈ પ્રેશર સાઇડેથી વેક્યુમ કરવામાં આવે છે, જ્યારે નીચેની પદ્ધતિમાં એટલે કે ત્રીજા ક્રમની પદ્ધતિમાં સિસ્ટમને લો સાઇડ અને હાઈ સાઇડ એમ બંને સાઇડેથી વેક્યુમ કરવામાં આવે છે. અને આ રીતે વેક્યુમ કરવાની જે પદ્ધતિ છે તેને બાય બોથ લો એન્ડ હાઈ પ્રેશર સાઇડ વેક્યુમાઇઝિંગ મેથડ્સ તરીકે ઓળખીએ છીએ. હવે આપણને પ્રશ્ન એ થાય કે લો પ્રેશર સાઇડ અને હાઈ પ્રેશર સાઇડે વેક્યુમ કઈ કઈ સિસ્ટમોને થાય, અથવા તો બંને જે સાઇડેથી સિસ્ટમને વેક્યુમ કરવાની થાય તો એ કઈ કઈ સિસ્ટમમાં કઈ કઈ વેક્યુમાઇઝિંગ પ્રોસેસનો ઉપયોગ કરવામાં આવે તે પ્રશ્ન થાય તે સ્વાભાવિક છે. તો આપણે તેનો અભ્યાસ કરીએ. તો ત્રણેય રીતો જે છે તે આધારભૂત છે. કઈ 3 રીતો? અગાઉ કહ્યું તેમ કે બાય લો સાઇડ, બાય હાઈ સાઇડ અને બાય બોથ સાઇડ. તો આ ત્રણેય પદ્ધતિઓ દ્વારા સિસ્ટમને વેક્યુમ કરવાની જે મેથડ છે એ 3 આધારભૂત છે, અને સિસ્ટમના પ્રકાર અનુસાર જે તે વેક્યુમ પદ્ધતિ આપણે અપનાવી શકીએ છીએ. એટલે કે સિસ્ટમ કેવી છે અને સિસ્ટમનો એપ્લાયન્સીસનો હેતુ શું છે એ હેતુને ધ્યાનમાં રાખી અને વેક્યુમ પ્રોસેસ અપનાવવામાં આવે છે. તો સીલ્ડ સિસ્ટમ માટે લો પ્રેશર સાઇડેથી વેક્યુમ કરવામાં આવે છે, એટલે કે જે ડોમેસ્ટિક સિસ્ટમ છે એ સીલ્ડ સિસ્ટમ છે, અને સીલ્ડ સિસ્ટમ માટે લો પ્રેશર સાઇડેથી વેક્યુમ કરવાનો અભિગમ રાખવામાં આવે છે. જ્યારે સ્પ્લિટ એસી જેવી સિસ્ટમમાં બંને સાઇડેથી વેક્યુમ કરવામાં આવે છે, એટલે કે સ્પ્લિટ એસીમાં 2 વાલ્વ આપેલા હોય છે અને એ બંને વાલ્વની મદદથી વેક્યુમ કરી અને એને હાઈ સાઇડેથી પણ વેક્યુમ કરી શકાય છે. ત્યાર પછી સેન્ટ્રલ પ્લાન્ટ જેવી સિસ્ટમ માટે હાઈ પ્રેશર સાઇડેથી અથવા બંને સાઇડેથી વેક્યુમ કરવામાં આવે છે, એટલે કે મોટો સેન્ટ્રલ પ્લાન્ટ હોય તો ત્યાં લેન્થ ઓફ પાઇપિંગ વધારે હોય છે અને ડાયામીટર ઓફ પાઇપિંગ પણ વધારે હોય છે. તો એવી જે સિસ્ટમો છે એ સિસ્ટમોમાં હાઈ સાઇડ અને લો સાઇડ એમ બંને પ્રેશર સાઇડેથી વેક્યુમ કરવામાં આવે છે કે જેથી વેક્યુમ ઝડપથી થઈ શકે. તો આજે આપણે આ લેસનમાં એટલે કે ઇમ્પોર્ટન્સ ઓફ ફ્લશિંગના લેસનમાં જે પરિબળોનો અભ્યાસ કર્યો એ પરિબળો પૈકી સૌપ્રથમ ઇન્ટ્રોડક્શન ઓફ ફ્લશિંગ એટલે કે ફ્લશિંગનો પરિચય મેળવ્યો, ત્યારબાદ કન્ટામિનન્ટ્સ એટલે શું તેનો અભ્યાસ કર્યો, ત્યારબાદ કોઝિસ ઓફ કન્ટામિનન્ટ્સ એટલે કે કન્ટામિનન્ટ્સના કારણો વિશે અભ્યાસ કર્યો, ત્યારબાદ ઇફેક્ટ ઓફ કન્ટામિનન્ટ્સ એટલે કે કન્ટામિનન્ટ્સ જો હોય સિસ્ટમમાં તો તેની કઈ કઈ અસરો ઉદ્ભવે તેના વિશે અભ્યાસ કર્યો, અને ત્યાર પછી કંટ્રોલ્સ ઓફ કન્ટામિનન્ટ્સ એટલે કે કન્ટામિનન્ટ્સનું નિયંત્રણ કેવી રીતે મેળવી શકાય તેના વિશે અભ્યાસ કર્યો, અને ત્યારબાદ નીડ ઓફ વેક્યુમ એટલે કે રેફ્રિજરેશન સિસ્ટમને વેક્યુમ કરવાની જરૂરિયાત શા માટે ઊભી થાય છે તેનો અભ્યાસ કર્યો, અને અંતે જુદી જુદી પ્રકારની વેક્યુમાઇઝિંગ મેથડ્સ કઈ કઈ છે એના વિશે અભ્યાસ કર્યો.
તો આશા રાખું છું કે આ લેસનમાં આપને પૂરતી સમજણ પડી ગઈ હશે. ધન્યવાદ. વંદે ગુજરાત.